10માની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું. बैगन એમાં લોચા હક મોમાં રિઝલ્ટ જોયું. રિઝલ્ટ જોયું ભાઈ, 83% આખા ગુજરાતમાં રિઝલ્ટ આવ્યું. 83%. એમાંય 89% તો બનાસકાંઠાનું રિઝલ્ટ આવ્યું. વાહ મારો બનાસ, વાહ. પણ બોલ, આપણે ખેડા જિલ્લાનું જોયું એમ કહું. ખેડા જિલ્લાનું જોયું. સૌથી છેલ્લું રિઝલ્ટ ખેડા જિલ્લાનું 72%. બધું જ જોઈએ આપણે ભાઈ, બધું જ જોઈએ. અને 72% ચમ આવ્યું એ મારા વડીલ મિત્રોને ની ખબર હોય કે ની વિદ્યાર્થીઓને ખબર હોય, પણ મને ખબર હે કે ચમ આવ્યું. ખબર તને? કારણ કે ખેડા જિલ્લામાં જ VSR ને PA આવ્યું છે, બીજે કહે આવ્યું નહીં. તમારા છોકરો શું કરે હે એ તમે જોતા નહીં. છોકરાઓ VSR ને PA, આ મારું VSR, આ મારું PA, આ મારી ચકલીઓ ઉડાડીને પેલાની ચકલીઓ ઉડાડીને. અલ્યા ગોડાઓ, ભણતરમાં ધ્યાન આલો, ભણતરમાં ધ્યાન આલો. ભણશો તો આગળ આવશો. આ VSR ને PA માં તમે આગળ નહીં આવો. તમે તમારા મા બાપનું નામ પણ બોલશો. અને વડીલોએ ખાસ આ જોવા જેવું VSR વાળા ને PA વાળા તો કમાઈ ગયા, પણ તમારો છોકરો શું કરે? કેમ આટલું ઓછું રિઝલ્ટ ખેડા જિલ્લાનું આવ્યું? શું ખેડા જિલ્લામાં સ્કૂલો નહીં? અરે ચરોતર એટલે એવું કહેવાય કે ગુજરાતનો હારામાં હારો જિલ્લો ખેડા, અને આણંદ ગણીએ તો ફર્સ્ટ નંબરનો જિલ્લામાં આખા ગુજરાતમાં આવે. શિક્ષણમાં અત્યાર સુધી આપણે કોઈ દાડો પાછા પડ્યા નહીં. આ પહેલી વાર એવું બન્યું કે ખેડા જિલ્લો આટલો નેચો ઉતરી ગયો. અત્યારે વિદ્યાર્થીઓને કશું કહેવાની જરૂર નહીં, પણ આગલા વર્ષોની અંદર વિદ્યાર્થીઓ ઉપર વાલીઓએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આ VSR ને PA વાળા આપણને ખાવા આલવાના નહીં, એટલે ખાસ ધ્યાન રાખવા જેવું હોય. તમારું બાળક મોબાઈલમાં શું જોવો હ, શું સોશિયલ મીડિયામાં શું કરે હ, એને ગેરહરકતો ચેવી હ, શું કરે હ, કયો જાય હ. લગન પ્રસંગમાં તમે જાણતા નહીં હોય, તમારો છોકરો ઘેર હોઈ રહ્યા કે ચેકના વરઘોડામાં VNPA કરે હ, એ જોવું જરૂરી હ. છોકરો પ્રત્યે થોડું ધ્યાન આપજો. વડીલોને ખાસ વિનંતી હ કે આપણા ખેડા જિલ્લો આટલો નેચો આવી જાય સારું ના દેખાય. અને જે 8મા ધોરણથી 12મા ધોરણ લગીનો જે છોકરો હે ને, મોટા ભાગે એ જ VSR ને PA કરે. અને બીજા એકેય સમાજમાં નહીં, આપણા સમાજમાં જ આવ્યું હોય VSR ને PA. તમે કોઈ પટેલ, વાણિયો, બ્રાહ્મણ, ના, બીજા કોઈ સમાજને નહીં, ખાલી આપણા સમાજને જ આ તકલીફ હ. અને તે તો કે અમે VA વાળા. અલ્યા શું ના VSR વાળા? તારો બાપ તારા ઘેર લગન હોય તો 5000 ઓછા તો કરાવડાય તો ખબર પડે. પાછા અમુક તો એવા VSR નો બેન્ટ આવ્યો હોય તો PA વાળા ના આવે. અમારા ગામમાં મેં ખુદ દાખલા જોયા. ડેમો મારો તો કોકને તો ખોટું લાગે. એટલે આવું ના હોય. કોઈને કશું આલી જવાનું નહીં. આ લોકોએ કમાવાની સ્ટ્રીક અપનાયેલી હ, અને એમાં તમે ઉપયોગમાં આવી ગયા, બીજું કશું હ નહીં. એટલે મહેરબાની કરીને તમારા છોકરોને ભણતરમાં ધ્યાન હલાવજો. ભણી રહ્યા હોય તો કોમ ધંધામાં ધ્યાન હલાવજો, નોકરીમાં ધ્યાન હલાવજો. પણ આ VSR ના PAમાં આપણો સમાજ આખો ડૂબી રહ્યો હ. થોડું વિચારવા જેવું હ ખરું. વિડીયો જો કોઈ તમને એવું લાગે કે આ વસ્તુ અમને ખોટી કહી છે તો કોમેન્ટ કરજો. તો તમારા કોમેન્ટ થી લોકોને ખબર પડે કે વાત સાચી હે કે ખોટી હે. તમારે અમારા દરેક વિડીયોમાં કોમેન્ટ કરવી જરૂરી છે, કે તમારી કોમેન્ટ થી જ લોકોને અમને પ્રોત્સાહન મળે, અમને ખબર પડે કે સાચી વાત છે. આપણો સમાજ ખરેખર બહુ પાછળ જઈ રહ્યો હો. આપણે કાયદેસર 19મી સદીમાં જીવી રહ્યા હ, અત્યારે 21મી સદી ચાલુ હ. તો આપણે આ જાણવું જરૂરી હ. વડીલોએ ખાસ અને વિદ્યાર્થી મિત્રોએ પણ ખાસ તમે તમારા કેરિયર ઉપર ધ્યાન આલો. આવી ખોટી નાની વાતો ઉપર કે આવા ખોટા કોમ્પિટિશન પર ખરેખર હાજરી જ ના આલવી જોઈએ. અને જો કોમ્પિટિશન થતો હોય તો ખરેખર એવા DJ જ ના લાવવો જોઈએ. હું 2 દિવસ પહેલો જ મારા ભોણાને પરણાવવા ગયેલો જારિયામાં. ધન છે, હું તો કહું જારિયા ગોમ એવો ગોમડો જોઈએ. ધન છે જારિયા ગોમ.
VSR ને PA બે જોડે આયેલો, કલાક સુધી તો વાગવા નતું દીધું કે અમારે વગાડવો જ નહીં, અમારે જોઈતો જ નહીં. ત્યાર પછી પણ કદાચ અડધો કલાક વગાડ્યો ડીજે, પણ એ પણ એક મર્યાદાની અંદર, કોઈ જાતની આના આ તો આપણે બીજા બધા ગામડામાં તો જોઈએ, મારા જ ગામડાની વાત કરું તો વાત જ જુદી. જો અમારા ગામડાની અંદર VSR ને PA ભેરો થઈ જાય તો 110% ઝઘડા થાય. ભારત પાકિસ્તાન ભેગું થઈ હા, ગયું, એવું થઈ ભારત જાય. પાકિસ્તાન ભેરું થયું. અને જેને આટલું જોર હોય ને, કોઈ એમ કહેતા હોય કે અમે VSR વાળા આવા હ, તો આપણે તૈયાર જ છે. ભારત પાકિસ્તાન યુદ્ધ ચાલે જ છે. જેને જરૂર હોય એ મારો કોન્ટેક કરજો, સીધા તમને તો બોર્ડર ઉપર મૂકી દેવામાં આવશે. જય હિન્દ. બરોબર. જય હિન્દ, જય રણછોડ. મારી વાત ખોટી લાગી હોય તો પણ કોમેન્ટ કરજો.